નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નપત્રના માળખાની, પ્રકરણવાર ગુણભારની અને દરેક પ્રકરણમાંથી પ્રશ્નપત્રના જુદા જુદા વિભાગોમાં કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે તે અંગેની આ વિડીયોમાં આપણે સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં જ્યારે આપણે પ્રશ્નપત્રના માળખાની પૂરેપૂરી સમજ હોય અને જે તે વિષયમાં વિવિધ પ્રકરણોમાંથી પરીક્ષાની અંદર જુદા જુદા વિભાગમાં કેટલા ગુણના પ્રશ્નો પૂછાવાના છે આ અંગેની જો યોગ્ય સમજ હોય તો આપણે ખૂબ જ સરળતાથી તૈયારી કરી શકીએ અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને યોગ્ય સમય મર્યાદામાં સારામાં સારો અભ્યાસ કરી અને ઝળહળતી સફળતા મેળવી શકીએ છીએ। તો ચાલો શરૂ કરીએ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે બોર્ડના પ્રશ્નપત્રના માળખાનો અને પ્રકરણવાર ગુણભારનો। ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં કુલ 80 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તેમાં હેતુઓ પ્રમાણેનો ગુણભાર જોઈએ તો જ્ઞાન આધારિત પ્રશ્નો 20 ગુણના પૂછાશે, સમજ આધારિત પ્રશ્નો 28 ગુણના પૂછાશે, 24 ગુણના પ્રશ્નો ઉપયોજન આધારિત પૂછાશે, સંયોજન અને વિશ્લેષણ આધારિત પ્રશ્નો 4 ગુણના પૂછાશે અને અનુમાન અને મૂલ્યાંકન આધારિત પ્રશ્નો 4 ગુણના પૂછાશે। આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। પ્રશ્નના પ્રકાર અને ગુણભારની માહિતી મેળવીએ તો હેતુલક્ષી પ્રશ્નો 16 રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ એમ કુલ 16 ગુણના હેતુલક્ષી પ્રશ્નો વિભાગ એમાં પૂછાશે। ટૂંક જવાબી પ્રશ્નો કુલ 10 પૂછાશે, તેમાં એક પ્રશ્નનો 2 ગુણ એમ ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ બીમાં કુલ 20 ગુણના પૂછવામાં આવશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો જેમાં એક પ્રશ્નનો 3 ગુણ એવા કુલ 8 પ્રશ્નો વિભાગ સીમાં પૂછાશે, તેના કુલ 24 ગુણ રહેશે અને લાંબા પ્રશ્નો કુલ 5 પૂછાશે, તેમાં એક પ્રશ્નનો 4 ગુણ એવી રીતે કુલ 20 ગુણના પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાશે। તો આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। હવે વિભાગ પ્રમાણે આપણે ગુણભારની ચર્ચા કરીએ તો વિજ્ઞાનના પ્રકરણોને યુનિટમાં વહેંચવામાં આવ્યા છે। પ્રકરણ 1 થી 4 પહેલા યુનિટમાં આવે છે। યુનિટ 1નો ગુણભાર 25 ગુણનો છે। તેમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેના 4 ગુણ, પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર તેના 6 ગુણ, ધાતુઓ અને અધાતુઓ પ્રકરણ 3 તેના 5 ગુણ અને પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો તેના 6 ગુણ। તો આ રીતે પ્રકરણ 1 થી 4 એક યુનિટમાં સમાવેલા છે। આ યુનિટનો ગુણભાર 25 ગુણનો રહેશે। ત્યારબાદ પ્રકરણ નંબર 5 થી પ્રકરણ નંબર 9, અહીં 5 થી 9 પ્રકરણનો સમાવેશ બીજા યુનિટમાં થયો છે। યુનિટ 2નો ગુણભાર કુલ 22 ગુણનો છે। તેમાં પ્રકરણ 5નો ગુણભાર 4 ગુણ, તત્વોનું આવર્તી વર્ગીકરણ, પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ તેના 6 ગુણ, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનના 5 ગુણ, પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના 6 ગુણ અને પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ આ પ્રકરણના 5 ગુણ। તો આ રીતે પ્રકરણ 5 થી 9 આ દરેક પ્રકરણ મળી અને એક યુનિટ રચાય છે। આ યુનિટનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્રમાં 22 ગુણનો રહેશે। ત્યારબાદ પ્રકરણ નંબર 10 અને 11 આ બે પ્રકરણોનો ગુણભાર કુલ 11 ગુણનો છે। તેનો સમાવેશ એક યુનિટમાં કરવામાં આવ્યો છે। પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન પ્રકરણ 10 તેનો ગુણભાર 6 ગુણનો છે અને પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તેનો ગુણભાર 5 ગુણનો છે। તેવી જ રીતે પ્રકરણ 12 અને પ્રકરણ 13 આ બંને પ્રકરણોનો ગુણભાર 12 ગુણનો છે।
તેમાં પ્રકરણ 12 વિદ્યુત 6 ગુણ અને પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તેના પણ 6 ગુણ રહેશે. પ્રકરણ 14, 15 અને 16 આ 3 પ્રકરણોથી એક યુનિટ રચાય છે. આ યુનિટનો ગુણભાર 10 ગુણનો છે. પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો 4 ગુણ, પ્રકરણ 15 આપણું પર્યાવરણ 3 ગુણ અને પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વ્યવસ્થાપન તેના 3 ગુણ. આ રીતે 10 ગુણનું યુનિટ રચાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્ત્વની બાબત આપણને એ સમજવાની છે કે જો પ્રાશ્નિક ઈચ્છે તો યુનિટનો ગુણભાર યથાવત જાળવી જે તે યુનિટમાં સમાવિષ્ટ પ્રકરણોના ગુણભારમાં પ્રકરણ દીઠ પ્રમાણસર ફેરફાર કરી શકશે. બરાબર? આમ કરતાં પ્રકરણોના ગુણભારમાં વધારે અસમાનતા ન સર્જાય તેની કાળજી રાખવામાં આવશે. હવે આ બાબતને આપણે પદ્ધતિસર સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ જોઈએ તો પ્રકરણ 1 થી 4, બરાબર, આ યુનિટનો ગુણભાર 25 ગુણનો છે. પરંતુ પ્રાશ્નિક ઈચ્છે તો પ્રકરણના ગુણભારમાં આંતરિક ફેરફાર કરી શકે. કેવી રીતે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો ગુણભાર 4 ગુણનો છે. જો પ્રાશ્નિક ઈચ્છે તો આ પ્રકરણમાંથી 5 ગુણના પણ પ્રશ્ન પૂછી શકે. બરાબર? તેવી જ રીતે પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર આ પ્રકરણનો ગુણભાર 6 ગુણનો છે. જો પ્રાશ્નિક ઈચ્છે તો આ પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્ન પણ પૂછી શકે. પરંતુ અહીં જે પ્રકરણ 1, 2, 3 અને 4 આ 4 પ્રકરણોનો કુલ યુનિટનો ગુણભાર 25 છે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ રીતે આપણે અહીં દરેક પ્રકરણોનો ગુણભાર અને યુનિટના ગુણભારને ચોક્કસ સમજી અને તે મુજબ આપણે બોર્ડની પરીક્ષામાં તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપને પદ્ધતિસર સમજીશું. તો 80 ગુણના પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ રહેશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. વિભાગ A હેતુલક્ષી પ્રશ્નો હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તેમાં પ્રશ્ન નંબર 1 થી 16 રહેશે. દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે. અહીં બધા પ્રશ્નો ફરજિયાત રહેશે. વિભાગ એમાં કોઈ પણ પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં નહીં આવે. આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, એક કરતાં વધારે જવાબવાળા MCQ, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો એટલે કે ફૂલ ફોર્મ, શોધ અને શોધક, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો એટલે કયું ખોટું છે, બરાબર, એવી રીતે કયું સાચું છે તેવી રીતે ક્રમમાં ગોઠવો. ત્યારબાદ આલેખ આધારિત પ્રશ્ન પણ પૂછાઈ શકે. ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાશે. અહીં એક બાબતની આપણે નોંધ લેવાની છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4 થી વધારે પૂછવામાં નહીં આવે. ઉદાહરણ તરીકે કેવી રીતે? તો અહીં આપણે જોઈએ તો વિભાગ એના કુલ 16 ગુણ છે. બરાબર? અહીં ઉદાહરણ તરીકે ખાલી જગ્યાઓ પૂછાય છે તો વધારેમાં વધારે 4 પૂછાશે, તેનાથી વધારે નહીં પૂછાય. ખરા ખોટા પૂછાય છે તો વધારેમાં વધારે ખરા ખોટા 4 હશે, તેનાથી વધારે નહીં હોય. તો આ રીતે પ્રાશ્નિક પ્રશ્નપત્રને સેટ કરશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં ટૂંકા પ્રશ્નો હશે. બરાબર? પ્રશ્ન ક્રમાંક 17 થી 26 કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે અને વિભાગ બીમાં કોઈ પણ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે. ત્યારબાદ વિભાગ સીમાં ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. બરાબર? તેના જવાબ 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાના છે. બરાબર? વિભાગ બીમાં આપણે જોયું કે જવાબ 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાના છે. અહીં આપણે ખાસ એ બાબતની ધ્યાન લેવાની છે કે જે રીતે આપણે શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના કહ્યા છે તે મુજબ જ આપણને જવાબ લખવાના છે. તેનાથી ખૂબ ટૂંકા નહીં કે અતિશય લાંબા પણ લખવાના નથી. બરાબર? વિભાગ સીમાં એક પ્રશ્નનો 3 ગુણ રહેશે. બરાબર? દરેક સાચા ઉત્તર દીઠ પ્રશ્નના 3 ગુણ છે. 27 થી 34 એમ કુલ 8 પ્રશ્નો વિભાગ સીમાં પૂછવામાં આવશે અને વિભાગ સીમાં કોઈ પણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે. તેવી રીતે વિભાગ સીનો કુલ ગુણભાર 24 ગુણનો છે.
વિભાગ ડીમાં લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમાં પ્રશ્નના ઉત્તર 90થી 120 શબ્દોની મર્યાદામાં લખવાના છે. પ્રશ્ન નંબર 35થી 39 એમ કુલ 5 પ્રશ્નો વિભાગ ડીમાં પૂછવામાં આવશે. દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે અને વિભાગ ડીમાં કોઈ પણ 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે અને વિભાગ ડીનો કુલ ગુણભાર 20 ગુણનો છે. તો આ રીતે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બોર્ડની પરીક્ષામાં જે 80 ગુણનું પ્રશ્નપત્ર છે તેમાં કુલ 4 વિભાગ રહેશે, એ, બી, સી અને ડી. વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો જેનો ગુણભાર 16 ગુણનો છે, તેમાં કોઈ પણ આંતરિક વિકલ્પ આપવામાં નહીં આવે. વિભાગ ડીમાં ટૂંકા પ્રશ્નો 40થી 50 શબ્દોની મર્યાદામાં લખવાના છે. 10 પ્રશ્નો વિભાગ બીમાં પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 17થી 26 દરેક સાચા ઉત્તરના 2 ગુણ છે અને વિભાગ બીનો ગુણભાર 20 ગુણનો છે. તેવી જ રીતે વિભાગ સીમાં ટૂંકા પ્રશ્નો પૂછાશે, પરંતુ તે શબ્દો અહીં આપણે જોઈએ તો 60થી 80ની મર્યાદામાં આપણને લખવાના છે અને પ્રશ્ન નંબર 27થી 34 એમ કુલ 8 પ્રશ્નો વિભાગ સીમાં પૂછાશે. અહીં તમને કોઈ પણ 3 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે અને વિભાગ સીનો ગુણભાર 24 ગુણનો રહેશે. અને તેવી જ રીતે વિભાગ ડીમાં લાંબા પ્રશ્નો 90થી 120 શબ્દોની મર્યાદામાં લખવાના છે. પ્રશ્ન નંબર 35થી 39 એમ કુલ 5 પ્રશ્નો પૂછાશે. દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે. કોઈ પણ 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ અપાશે અને કુલ ગુણભાર 20 ગુણનો રહેશે.